મિત્રો જો આ લીલી ચટણી, સૂકી ચટણી, આ ચૂરા વડાપાઉં છે અને હવે રહેવાતું નથી, હવે ખાઈ લઈ. બધા મિત્રોએ આજે વડાપાઉં ખાવાની ડિમાન્ડ કરી હતી, તો આજે અમે અશોકના વડાપાઉં, જે ચૂરા વડાપાઉંથી ઓળખાય છે, મુંબઈના ફેમસ, એ વડાપાઉં બનાવીએ. તો વડાપાઉંની જાન એવી સૌપ્રથમ આપણે સૂકી ચટણી બનાવીશું, જેને મહારાષ્ટ્રમાં સૂકા ચટણી તરીકે પણ ઓળખાય છે. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. આટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર આપણે પડશે. તો સૌપ્રથમ આપણે 100 ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે સૂકા, 200 ગ્રામ જેટલી સિંગ લીધી છે, 100 ગ્રામ ખમણ લીધું છે. તમે સૂકા ટોપરાને ખમણીને ખમણ બનાવી શકો, અમે રેડીમેડ લીધું છે. 100 ગ્રામ લસણ લીધું છે. ખાસ યાદ રાખજો મિત્રો, આ લસણ છે આપણે ફૂતરાવાળું લેવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને કલર માટે થોડું કાશ્મીરી મરચું નાખીશું. કાશ્મીરી મરચું માત્ર કલર માટે છે, તીખાશ માટે નથી. સૌ પ્રથમ આપણે ટોપરાને શેકી લઈએ, થોડો કલર આવે પછી આપણે લસણને શેકી લઈશું. તો આવું શેકવાનું છે. ત્યારબાદ જે આપણી સિંગ હતી એ સિંગને પણ થોડું શેકી લઈશું, થોડો હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી. અને હવે સૂકા લાલ મરચાંને શેકશું. બહુ વધારે નથી શેકવાના, નહીંતર કાળા પડી જશે. આ બધા જ મસાલાને 10 મિનિટ ઠંડો પડવા દઈ અને પછી મિક્સીમાં નાખી અને આપણે એને પલ્સ મોડ ઉપર ચલાવવાનું છે. જો આપણે બધો જ મસાલો છે એ મિક્સીમાં નાખી દીધો છે અને પલ્સ મોડ ઉપર ચલાવવાનું છે, જેથી આપણો જે મસાલો છે એ દરદરો બને. જોઈ લ્યો, એક રાઉન્ડ પૂરો થાય પછી એમાં જરૂરિયાત પ્રમાણે મીઠું અને લાલ મરચું નાખી દેશું અને ફરી પાછું આપણે પલ્સ મોડ ઉપર મિક્સરને ચલાવીશું. તો જુઓ મિત્રો, બિલકુલ મુંબઈના વડાપાઉંમાં હોય એવી જ સૂકી ચટણી તૈયાર છે. ચાલો આપણે વડાપાઉંનો મસાલો બનાવી લઈએ. મિત્રો, વડાપાઉંનો ઓરિજિનલ ટેસ્ટ જો તમારે મુંબઈમાં જે વડાપાઉં બને છે એવો જ ઓરિજિનલ ટેસ્ટ જોતો હોય ને, તો હું આ તમને ઇન્ગ્રીડિયન્ટ્સ કહું છું, એ ખાસ નોંધી લેજો. આપણે 2 કિલો જેટલા બટેટા લીધા છે, 90 થી 100 ગ્રામ જેટલું આદું છે, 100-125 ગ્રામ જેટલા લીલા મરચાં છે, 100 ગ્રામ જેટલા લસણ છે એને બારીક ચોપ કર્યું છે, કોથમરી ઘણી બધી વધારે નાખવાની છે, આ રાઈ છે વઘાર માટે અને મીઠું. બરાબર, આમાં ક્યાંય બિલકુલ લાલ મરચાંનો ઉપયોગ કરવાનો નથી. જો સિઝન હોય તો તમે લીલું લસણ નાખી શકો છો અને વઘારમાં નાખવા માટેનો લીમડો. તો ચાલો મિત્રો, આપણે વડાપાઉંનો જે મસાલો છે એ બનાવીએ. મેસર અથવા તો મોટા ચમચાની મદદથી આવી રીતના બટેટાનો છૂંદો કરવાનો છે. 100 ગ્રામ જેટલું આપણે તેલ લીધું છે. ત્યારબાદ એમાં રાઈ ચટકાવી લઈએ. રાઈ થોડી ચટકી જાય પછી ઉપરથી આપણે લીમડાના પાંદડા નાખીશું. મિત્રો જુઓ કેટલો સરસ અવાજ આવે છે. અને હવે આપણે આદું નાખીશું. આદું નાખી થોડી વાર આપણે એને સાંતળી લઈશું. ત્યારબાદ આપણે એમાં લસણ નાખીશું. પાછું થોડી વાર આપણે એને સાંતળીશું. હવે લીલા મરચાં ઉમેરીશું. લીલા મરચાં બરોબર સંતળાઈ જાય પછી આપણે થોડા તલ નાખીશું. તલ મિત્રો બિલકુલ ઓપ્શનલ છે અને સ્વાદ પ્રમાણે મીઠું. સારો કલર આવે એટલે આપણે થોડી હળદર નાખીશું અને હળદર એન્ટીઓક્સિડન્ટ પણ છે. આપણે 5 થી 7 મિનિટ સુધી આ મસાલાને પકાવવાનું છે, જોઈ લેવાનું છે આદુ મરચાં બધું બરોબર પાકી ગયું છે. બધું બરોબર પાકી જાય એટલે અંદર જે મસાલામાં છૂંદો એડ કરી આવી રીતના મિક્સ કરી અને આપણે મીઠું ટેસ્ટ કરી લેશું. મીઠું સ્વાદ મુજબ હોય તો ઉપરથી જે કોથમરી નાખી અને આપણો જે વડાપાઉંનો મસાલો છે એને ફિનિશ કરીશું. તો જુઓ મિત્રો, એકદમ જે મુંબઈના વડાપાઉંમાં જે મસાલો હોય છે એવો મસાલો આપણે રેડી કરી દીધો છે અને આ મસાલો આપણે એક બાઉલમાં ભરી લઈશું. અને ચાલો મિત્રો, હવે આપણે આ વડાપાઉંની તૈડ બનાવવાની શરૂઆત કરીએ. બેટર બનાવવા માટે આપણે 1 કિલો જેટલો ચણાનો લોટ લીધો છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈશું. મિત્રો, એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાની છે કે આમાં કોઈ લમ્સ ના રહે, આમાં કોઈ ગોળિયું ના વળે, એટલે બરોબર આપણે મિક્સ કરવાનું છે. અને અમારી આખી જે ટીમ છે એ કામે લાગી ગઈ છે. જુઓ, આ શ્રુતિકભાઈ છે એ મરચાં કાપે છે, પછી બીજા બધા જે અમારા ટીમના મેમ્બરો છે એ કોઈને કોઈ નાનું મોટું કામ લઈને બેઠા છે. મૌલિકભાઈ બેઠા છે, જીતેશભાઈ બેઠા છે, હસુભાઈ છે અને છોકરાઓ છે એ ગોળા વળે છે વડાપાઉં માટેના.
અને હવે આપણે વડાપાઉંને તળવા માટેની બધી તૈયારી કરી લીધી છે. તાવડામાં 2 થી 3 લીટર જેટલું તેલ મૂકી દીધું છે અને હવે તેલ ગરમ થઈ ગયું છે. તો ચાલો મિત્રો આપણે વડા પાડી લઈએ. આમ જો મિત્રો આપણે વડાની સાઇઝ છે ને એ મોટી રાખી છે. મોટા સાઇઝના વડા હશે ને તો તમને વડાપાઉં ખાવામાં બહુ મજા આવશે. આવી રીતના આપણે 10-15 વડા પાડી અને પાછા કાઢી અને બીજા વડા આપણે અંદર નાખવાના છે તળવા માટે. અને આવી રીતના 20 વડા થઈ જાય પછી આપણે જે ચૂરા વડાપાઉં છે ને ચૂરો બનાવવાની આપણે તૈયારી કરી છે. જુઓ કેવી રીતના ચૂરો પાડવામાં આવે છે. બેટરને હાથથી દબાવી અને જે મમરી પાડવામાં આવે છે. આ થઈ જાય પછી આપણે જે પેલો રાઉન્ડ જે વડાનો કાઢ્યો હતો એ વડા છે એ આપણે એમાં મિક્સ કરી દેશું. અને હવે આપણે ગેસને ફાસ્ટ કરી અને 5-1 મિનિટમાં આપણા વડા અને ચૂરો પાકી જશે. તો જો મિત્રો કેટલો સરસ મજાનો ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. અને હવે આપણે મરચાંને ફ્રાય કરવાની તૈયારી કરી છે. આ લોટિયા મરચાં બનાવ્યા છે. જુઓ મરચાંનો ઘાણો પણ આપણો બની અને રેડી છે. બરોબર મરચાં પાકી ગયા છે. તો હવે આપણે વડાપાઉંને એસેમ્બલ કરવાની તૈયારી કરીશું. અમે અમારું ટેબલ લગાવી દીધું છે. આ સૂકી લાલ ચટણી, લીલી ચટણી, સોસ અને મીઠી ચટણી. તો સૌપ્રથમ આપણે વડાપાઉં માટે પાઉંને કાપી આવી રીતના 2 પીસ કરી નીચે આપણે લીલી ચટણી લગાવી દેશું. જો 3 પાઉંમાં આપણે લીલી ચટણી લગાવી દીધી છે. પછી મીઠી ચટણી લગાવીશું. મીઠી ચટણી બહુ વધારે નથી લગાવવાની. અને વડાપાઉંની જાન એવી સૂકી ચટણી, જેને તીખું ભાવતું હોય એના માટે તો આ જે સ્વાદના ફુવારા છોડી દે એવી ચટણી છે. અને પછી આપણે 3 પાઉંમાં 1-1 વડું નાખી દીધું છે. જો આવી રીતના આપણે વડાપાઉંને એસેમ્બલ કરશું. અને હવે જે મુખ્ય વસ્તુ છે એ ચૂરો, જે આપણે મમરી બનાવી હતી, ચૂરો બનાવ્યો હતો, એ ચૂરાને પણ આપણે આપણા વડાપાઉંમાં નાખી દેશું. અને મિત્રો જુઓ અમારી સરસ મજાની વડાપાઉંની ડીશ છે એ તૈયાર છે. અને હવે અમારી ટીમ પણ વડાપાઉં જમવા માટે તૈયાર છે ને મિત્રો. જોઈને મોઢામાં પાણી આવી જાય એવા વડાપાઉં. અને આ પણ મુંબઈના ફેમસ કીર્તિ કોલેજ વડાપાઉંના. અમારે જુઓ મુન્નાભાઈ છે જમવા બેસી ગયા છે. હસુભાઈ છે એને પણ લઈ લીધી છે ડીશ. અને હવે હું પણ વડાપાઉંને ટેસ્ટ કરીશ. જો આ લીલી ચટણી, સૂકી ચટણી, આ ચૂરા વડાપાઉં છે. અને હવે રહેવાતું નથી, હવે ખાઈ લઈ. આ ખૂબ જ સરસ અને એકદમ ટેસ્ટી વડાપાઉં છે એ રેડી છે. અને અમારી આખી ટીમ છે એ હવે વડાપાઉં ખાવાની બધાએ શરૂઆત કરી દીધી છે. આમ જુઓ મિત્રો, યશભાઈ છે, ભરતભાઈ છે. અને હવે આ વડાનો બીજો રાઉન્ડ અમે કાઢીએ છીએ. અને આ બાજુ છે એ બધા ટીમવાળા પોતપોતાની રીતે વડાપાઉંને બનાવી અને ખાય છે. અને હવે આ ચોથો રાઉન્ડ આવી ગયો છે મિત્રો. આમ જુઓ આ ચોથા રાઉન્ડમાં પણ હજી અમારા બધા ખેલાડીઓ અન્નમ છે. અને આજે તો વડાપાઉંના ભૂક્કા કાઢી નાખ્યા છે. તમે વડાની સાઇઝ જુઓ અને એ વડામાંથી જે આવતી સુગંધ છે ને એ જોઈને જ તમને વડા ખાવાની ઈચ્છા થઈ જશે. અને 5 વાગ્યાનું ચાલુ કર્યું હતું તો અત્યારે રાતના 8 વાગ્યા છે. અને હજી અમારા બધા ખેલાડીઓ છે એ બેટિંગ કરે છે અને વડાપાઉં ખાધા રાખે છે.